તો જોવો ભાઈ, તો મોટો જબર ટીટમ નીકળ્યો છે જોવા. અને ભાઈ તો કેટલા હલવાઈ ગયેલા છે ને, ધાવું તો વિચાર કરવો પડે. જઈ તો ન દે કે ઝાડ તો કાંઈ ફાડી ન કે ટીટમ. એટલે તમને બતાતા હશે જરા મારા પપ્પા આવેલા છે. આખી ધાર છે આમ જો. તો હવે અહીંયા હમણાં મિત્રો આપણને ફરી એકવાર ટીટમ જોવા મળી ગયો છે. તો જો ભાઈ મારા પપ્પા અત્યારે ટીટમ કાઢી રહ્યા છે. પાણકા એ બળ કરવું પડે એમ જો. પાણકા કવડો મોટો એટલી અરે હતું જો ડૂસો હલવાઈ ગયેલો મિત્રો. ફાઇનલી જોવા મળ્યો બીજો ટીટમ. આ છે મોટો જબર. ઓ હા એટલી અરે બાપ દીકરાથી ઝાડ તો કાઢી લીધું. એટલે ઝાડ કાઢી લીધું એટલે પાણકા ઉચકાવી નાખાશે. અને હવે છે ને મારા પપ્પા ઝાડ હકલતા હકલતા આવી રહેશે. તો હાલો મેં કીધું ઘડી શૂટ કરી લઉં, પછી હું તમને હકલાવ લાગુ એમ. તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છે, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો. તો મિત્રો ઝાડ જોવા આવ્યા નથી. ઝાડ જોવામાં શું શું ખબર, કેટલું પાણી પીડ્યું ને, એટલું હાવ કાંઠે પાણી હતું. પછી મારે 3 કલાક બેહવું પડ્યું. તોય છતાં હજી પાણી ખાલી નેસ્યું. તો મિત્રો તો વિડીયો મેઇન સુધી બના રહેજો. અને તમારો ભાઈ આજે એકલો આવેલો છે ને, કારણ કે આજે હે ને મારા પપ્પાને થોડુંક કામ આવી ગયું હતું. એટલે કામથી સડક ગયેલા હતા. હવે હે ને મારો આગળ ફોન આવ્યો હતો કે હવે હું આવું છું. મેં કીધું આવો નહીં, આપણે ઝાડ બાપ દીકરોથી ગાડી લઈને જોઈ લઈ. તો મિત્રો મારા પપ્પા આગળ આવે ને તમને મુલાકાત કરાવું. તો વિડીયો બનાવો હાલો આવે એને મારા પપ્પા આવી જશે. હવે આમ જો રાતે અમે ધાર ઉપર લેલા આવે રાતે જરા. એટલે તમને બતાતા હશે જરા મારા પપ્પા આવેલા આવે છે. આખી ધાર છે આમ જો. તો હવે અહીંયા હમણાં થોડીક ક્ષણોમાં આવે છે. હાલો તો હમણાં પ્રતીક્ષા કરો. તો મિત્રો ફાઇનલ હવે આપણે હે ને મારા પપ્પા અહીંયા પહોંચી ગયા છે ને. હવે જરાક થોડુંક અમથું પાણી છે ઝાડમાં. એટલે તો ભાઈ આપણી હાટું પાણીનો બાટલો લાવે છે મારા પપ્પા, કારણ કે પાણી આપણે નહોતા લઈને આવ્યા. તો હવે છે ને 10 મિનિટ પછી આપણે ઝાડ જોવા જવાનું છે મિત્રો. હવે છે ને મારા પપ્પા આવી જશે ને. હવે છે ને હેઠળનો શેડો છોડી રહેશે. હવે જો ભાઈ પાણી આવે છે થોડું થોડું ને. અહીંયા જુઓ ભાઈ ને, અહીંયા છે ને ભાઈ આપણો શેડો છે. હવે શેડો છે ને છોડી નાખવાનું છે. આમાં તો ઝીંગો બીંગો બતાય કે કાંઈ શેરની નથી. અહીંયા ઝીંગો ને લઈએ કે ચાલો પેલા હે ને 2-3 પાણકા ઉસકાવીને છીએ. પછી આવા શેડા બાંધેલા હોય એટલી અરે આમ જો. એક કાંઈ છોડવાનો વારો આવ્યો મારો. હાલો રેડી છૂટી ગયો. હવે હે ને એ એમાં ને એમાં આમાં રહેવા દેવાનું છે. અરમાં રહી અહીંયા મારી દેવાની ગાંઠ. એ કાંઈ છે ગાંઠ વાળવાની છે. વળી તો જી પણ અડધી વળે હાલો તો ગાંઠ મારી દે નહીં વળે. મિત્રો આપણે હમેલી પાણકા ઉસકાવતા સોબાડા એટલા બાંધેલા હતા. એ બધું છોડતા અહીંયા ભેગા ને એક ટીટમ જોવા મળ્યો છે. ટીટમથી મુરે થયું છે, બીજું કાંઈ જોવા નહીં મળ્યું. તો ભાઈ કાઢી નાખ્યો છે મારા પપ્પાએ. અરે થેલીમાં નાખી દો. તો જો ભાઈ આ નવા ઝાડ છે ને, છતાં શાક નથી પડતું. બોલો તમે વિચાર કરો. આવા પાણકા એ બળ કરવું પડે એમ જો. પાણકા કવડો મોટો એટલી અરે હતું જો ડૂસો હલવાઈ ગયેલો મિત્રો. ફાઇનલી જોવા મળ્યો બીજો ટીટમ. આ છે મોટો જબર. ઓ હા એટલી અરે કેવો પીડ્યો જતો એ મોટો જબર છે. તો જોવા ભાઈ, તો મોટો જબર ટીટમ નીકળ્યો છે જોવા. અને ભાઈ તો કેટલા હલવાઈ ગયેલા છે ને, ધાવું તો વિચાર કરવો પડે. જઈ તો ન દે કે ઝાડ તો કાંઈ ફાડી ન કે ટીટમ. હજી લાગે બરાબર હજી છે. હા જરા બી હજી એક આ પરથી આંકો. જો તો આંકો ને પકડી આપતા જો હજી એક છે. હવે કેમ જો કવડો ટીટમ. સીતો કરો ટીટમ બાબા. હાલો રેડી મિત્રો. આપણને ફરી એકવાર ટીટમ જોવા મળી ગયો છે. તો જો ભાઈ મારા પપ્પા અત્યારે ટીટમ કાઢી રહ્યા છે. જો કામ પર તો મિત્રો આવી રીતના શીખી જજો. તો થાય તમે ક્યારેક રાઉન્ડ મૂકવા આવજો આપણે દરિયે. એ આંકા હે ને બતાવી નહીં એમાં હરીખા એવા આંકા આવે જીણા બતાવડો. આમ જો ભાઈ આવો ટીટમ છે. બાપ દીકરાથી ઝાડ તો કાઢી લીધું. એટલે ઝાડ કાઢી લીધું એટલે પાણકા ઉચકાવી નાખાશે.
અને હવે છે ને મારા પપ્પા ઝાડ હકલતા હકલતા આવી રહેશે, તો હાલો મેં કીધું ઘડી શૂટ કરી લઉં, પછી હું તમને પકડાવ લાગુ એમ. ભાઈ આ નવું ઝાડ છે ને તો એ છતાં ખાલી ત્યાં ઝીંગા જ જોવા મળ્યા, બીજું કાંઈ નથી જોવા મળ્યું. બોલામાં શું કરવું, જગ્યા હારીમાં ઝાડ મૂક્યા તો છતાં કાંઈ નથી મળતું, તો મારા બધા ટેન્શન વધી જાય. ટેન્શન ના લ્યો યાર, શાક ન પડે ને તો મજા ન આવે ભાઈ. જો હજી લોટ પડી રહ્યા, જો અમે સુધી છે આપણું ઝાડ. હું તમને બતાડવા જઈ રહ્યો છું નાના નાના ઝીંગા. જો આપણા ઝાડમાં જેટલા પીડા નહીં બધા, એક મોટો પીડ્યો ને બીજા બે ખાશે. ઓય ભગવાન, આજ કેવો કાંટો વગાડી જો તો. એ કિધર જાને પાછો રિવર્સમાં જીરો આમ જો, હુડ 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 એની આંખો છે રિવર્સ ને બંધો. જો હા એક મસ્ત છે, કાંઈ નહીં કાઢી રહો થઈ જા. એની આંખું જોઈ તમે. આ એનું મોઢું કહેવાય, આ એનું પૂછડું કહેવાય, આ નાનો ટીટમ નહીં, આ મોટો ટીટમ, આ નાનો ટીટમ, આ નાનો ટીટમ, નાનો ટીટમ, નાનો ટીટમ, મોટો ટીટમ. વાહ ભાઈ જો 3 ટીટમ નીકળ્યા ભાઈ. તો મિત્રો હવે છે ને આપણે હવે ભાગ્યા છીએ ભાઈ ઘરે. હવે ઝાડને ખકાડી લીધું છે. તો મિત્રો બહુ ઝાઝી મહેનત કર્યા છતાં પછી છે ને નવા ઝાડમાં નથી શાક પડતું, તો દરિયામાં શાક ના લાગતું. કેમ લાગે તમે? દરિયામાં શાક ખૂટી ગયું છે કે નહીં આવતું હોય? ગારો છે ને મારા વાલા, ગારામાં શાક ને બાંધવું જોવે. કે માટીવાળું મચ્છી નથી આવતું, નવીન લાગે. અગર માટીવાળું વચ્ચું તો આવવું જ જોવે. માટીવાળું ગારામાં ન આવે ને તો પછી ન આવે. તો હવે છે ને હાલો ભાગ્ય કમેન્ટ કરજો આવ્યા ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.